સુરતમાં એક ચોર ટોળકી એ સક્રિય થઈ હતી અને એ ચોરી કરતી હતી એટીએમમાંથી પૈસા કાઢવાની ટ્રીક થતી। જેમ માણસ એટીએમમાં જાય, એટીએમ નાખે અને પછી પૈસા ઉપાડવાની વાત આવે, પોતાના ખાતામાંથી પૈસા તો ઉપડી જાય પરંતુ નોટ બહાર ન આવે। જે ચોર હતા તેમણે ટેકનિક વાપરી હતી ને એ રીતે ચોરી કરતા હતા। તે દરમિયાન આ સુરતની સચિન પોલીસ કે જેમણે તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે। સુરતના સચિનમાં યુકો બેંકના એટીએમમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોર ટોળકી હતી તે ચોરી કરતી હતી। ગ્રાહકોના પૈસા મશીનમાં ફસાઈ જતા તે પાછળથી એ ચોરો જે છે તે કાઢી લેતા હતા। એટીએમમાં છેલ્લા 2 દિવસથી એક કડક બગડલ જે છે તે ચાલી રહી હોવાની શંકા મેનેજરને ગઈ। મેનેજરે પોલીસને ફરિયાદ કરી અને તપાસ દરમિયાન કાળી પટ્ટી જે છે તે પડેલી નજરે આવી હતી। સચિન પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તપાસ કરી હતી અને તપાસ બાદ મોટો ખુલાસો થયો। સચિન પોલીસ કે જે સીસીટીવીના સહારે 4 શખ્સને પકડી પાડ્યા છે તેમના દ્વારા અને પૂછપરછ પણ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 30,000 જેટલી રોકડ રકમ જે છે તે હાલ તો જપ્ત કરી લેવામાં આવી છે। તો બીજી તરફ સીસીટીવીમાં અજાણ્યો વ્યક્તિ જે છે તે એટીએમમાં છેડછાડ કરતો નજરે પડતો જોવા મળી રહ્યો હતો। તો બીજી તરફ મશીનના કેશ ડિસ્પેન્સન માટે એ શંકાસ્પદ જે છે તે રીતે હરકતો કરતો હતો ને ત્યાં એક ગમવાળી ટેપ લગાવતો હતો। ગ્રાહક રૂપિયા ઉપાડે ત્યારે નોટો એ ગમમાં ફસાઈ જાય અને ખાલી હાથ તેને જવું પડતું હતું। એટલા માટે થઈને આ ચોર ટોળકી જે છે તે કેવી રીતે ચોરી કરતી હતી તેનું રિહર્સલ કરવા માટે અને એ જોવા માટે પોલીસ ત્યાં લઈ ગઈ। તમે જુઓ કે જ્યાં એટીએમની અંદર એક કાળા કલરની પટ્ટી એ ચોર દ્વારા લગાડવામાં આવી, એ ત્યાં અટકાવી દેવામાં આવી। જેમ પોલીસ છે એ ત્યાં એક ગ્રાહક બનીને ગયા ને એટીએમમાંથી પૈસા કેવી રીતે ઉપડાય અને પછી પૈસા કેવી રીતે ચોરી કરાય તેને લઈને એ ત્યાં એક કહેવાય ને કે ભાઈ ત્યાં એ ચોરને લઈ ગયા હતા ને નિરીક્ષણ કર્યું કે આ ચોર ટોળકી કેવી રીતે આખું આ કારસ્તાન જે છે તે ચલાવતા હતા। જુઓ, આ યુકો બેંકનું એટીએમ મશીન છે। આ એટીએમ મશીનની અંદર જેવા એટીએમ નાખે અને પૈસા આવે એટલે પૈસા જુઓ સીધા એ કાળી પટ્ટી આવે છે એની અંદર ચોંટી જાય, ચીપકી જાય, પૈસા નીકળે નહીં। ખાતામાંથી તો કપાઈ જાય પરંતુ એ પૈસા નીકળે નહીં એટલે સ્વાભાવિક છે માણસ વિચારતો હોય કે ભાઈ આવી જશે ખાતામાં એમ કરીને માણસ ત્યાંથી જતો રહે, પરંતુ પેલા ચોર આવી અને ફટાકથી કાળી પટ્ટી હટાવે। કાળી પટ્ટી હટાવ્યા ભેગા જેટલા પણ પૈસા પેલા વ્યક્તિએ ઉપાડ્યા હોય 500, 1000, 2000 એ નોટો સીધી જ કાળી પટ્ટીમાં ચીપકી જાય છે અને ચીપક્યા બાદ એક ટોળકી આવે છે અને આ ચોર ચોરી કરીને ત્યાંથી જતા રહે છે। જુઓ કે આવી રીતે આખી એક ડિસ્પ્લેની અંદર એક કાળી પટ્ટી લગાડવામાં આવીને ત્યાંથી પૈસા જે છે તે ચોરી કરવામાં આવે। આ રીતની આખી કારીગરી કરી અને પછી એ ચોર ટોળકી જે છે તે ચોરી કરતી નજરે પડી હતી।